જો તમે તમારા બાળકને ગાયનું દૂધ પીવડાવતા હો તો આ વિડીયો તમારા માટે જ છે. મિત્રો, વિડીયો છેક લાસ્ટ સુધી જોજો, કારણ કે 5 મહત્વના મુદ્દાઓ તમારે સમજવાની જરૂર છે કે તમારા બાળકને કેમ ગાયનું દૂધ ન અપાય. વિડીયોમાં કદાચ બધી વસ્તુઓ કવર ન પણ થાય તો તમે તમારા પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરી શકો છો. સૌથી પહેલું, ગાયના દૂધમાં પ્રોટીનની ક્વોલિટી અને એનું પ્રમાણ એટલે કે વે ટુ કેસીનનો જે રેશિયો હોય છે એ નાના બાળકો માટે એટલે કે ખાસ કરીને 1 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો માટે બિલકુલ યોગ્ય નથી. અને ગાયના દૂધની અંદર રહેલું કેસીન નામનું પ્રોટીન એ બાળકને પચવામાં ભારે પડે છે, જેથી લેટ્રિનમાં એ પચ્યા વગરનું પ્રોટીન એવું ને એવું બહાર નીકળી જાય છે અને જેથી બાળકનો શારીરિક વિકાસ જોઈએ એટલો થતો નથી. બીજું કારણ, ગાયના દૂધમાં રહેલા પ્રોટીનના લીધે ઘણી વખતે નાના બાળકોના આંતરડામાંથી આપણને નરી આંખે પણ ન દેખાય એવું લોહી ઝરવાનું ચાલુ રહે છે, જેને મેડિકલની ભાષામાં અકલ્ટ બ્લડ લોસ પણ કહેવાય છે અને આના કારણે બાળકોને લોહીની ઉણપ રહે છે. ત્રીજું કારણ, ગાયના દૂધની અંદર વધારે પ્રમાણમાં કેસીન નામનું પ્રોટીન, કેલ્શિયમ અને સોડિયમ જેવા તત્વો રહેલા હોય છે, જેના લીધે નાના બાળકોની કિડની ઉપર એનો લોડ વધારાનો પડે છે અને આના લીધે બાળકોને ઘણી વખતે ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ પણ વધી જાય છે. ચોથું કારણ, ગાયના દૂધમાં રહેલા કેસીન અને કેલ્શિયમ આ બંને તત્વો બાળકને આપવામાં આવતા ખોરાકમાં રહેલા હિમોગ્લોબિન એટલે કે લોહ તત્વનું એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ આંતરડામાંથી થવા દેતા નથી અને જેને લીધે થઈ અને બાળકને આયર્ન ડેફિશિયન્સી એનિમિયા પણ થઈ શકે છે. અને છેલ્લું કારણ, આ પ્રોટીનના લીધે થઈ બાળકોને ઘણી વખતે એલર્જીક રિએક્શન કે જેને કાઉઝ મિલ્ક પ્રોટીન એલર્જી પણ કહેવાય છે એ અથવા તો મોટી ઉંમરે મેટાબોલિક ડિસઓર્ડર થવાની શક્યતાઓ પણ રહે છે અને એટલે જ નાના બાળકોને ખાસ કરીને 1 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોમાં ગાયનું દૂધ આપવું બિલકુલ હિતાવહ નથી. જો તમને આના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. અમે એમનો ચોક્કસથી જવાબ આપશું. આભાર.